સવારે ઉઠતાની સાથે જ તમારા હાથ પગ સાંધા જકડાઈ જાય છે? શું તમને ચાનો કપ પકડવામાં કે બટન બંધ કરવામાં તકલીફ પડે છે? ધ્યાન રાખજો, આ માત્ર વધતી ઉંમર કે થાક નથી, આ એક રૂમેટોઇડ આર્થરાઇટિસ હોઈ શકે છે. આ આપણો એક પહેલો વિડીયો છે કે પહેલો રોગ છે જે ઓટોઇમ્યુન સિરીઝમાં. સામાન્ય રીતે આપણે જેને વા કહીએ તે ઉંમરના કારણે થતો ઘસારો હોય છે, પરંતુ એક અલગ હોય છે. આ એક ઓટોઇમ્યુન બીમારી છે. સરળ ભાષામાં કહીએ તો તમારી રોગ પ્રતિકારક શક્તિ જે તમને રક્ષણ માટે છે તે ભૂલથી તમારા સાંધા પર હુમલો કરે છે. આને ઓળખવાની મોટા ભાગની 3 નિશાનીઓ હોય છે. નંબર 1, સવારના સમયે 1 કલાકથી વધુ સાંધા જકડાઈ રહેવા, જેને આપણે મોર્નિંગ સ્ટીફનેસ પણ કહેતા હોઈએ છીએ. બીજો નંબર છે શરીરની બંને બાજુ સરખો દુખાવો, જેમ કે બંને કાંડામાં, બંને ઘૂંટણમાં કે બંને એક સાથે દુખાવો થતો હોય છે. અને ત્રીજું, સાંધામાં સોજો આવવો કે અડવાથી ગરમ લાગવું અથવા અડવાથી દુખાવો થવો. મિત્રો, RA એટલે રૂમેટોઇડ આર્થરાઇટિસને અવગણશો નહીં. જો સમયસર સારવાર ન થાય તો સાંધાને કાયમ માટે વાંકા થઈ જાય અથવા તો ડેમેજ કરી શકે છે. આને માટે ઘરગથ્થુ નહીં પરંતુ એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર રૂમેટોલોજીસ્ટની સલાહ લેવી જરૂરી હોય છે. યાદ રાખો, સાચી સારવારથી RA પણ કાબુ મેળવી શકાય છે અને તમે નોર્મલ લાઈફ જીવી શકો છો. જો તમે ટ્રીટમેન્ટ લીધેલી હોય ને છતાં મળતો કે ન આવતો હોય તો હોમિયોપેથીમાં એક કાયમી માટે ઈલાજ શક્ય હોય છે. તમને રાહત મળી શકે છે. જરૂર પડે તો અમારો કોન્ટેક્ટ કરો. જાગૃત બનો અને સ્વસ્થ રહો.